હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એક જ બેટરમાંથી મેંગો આઈસ્ક્રીમ અને મેંગો કુલ્ફી। તો ફ્રેન્ડ્સ, અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે, તો તમે પણ આ આઈસ્ક્રીમ અને કુલ્ફી જરૂરથી બનાવજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને બજાર કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી બને છે। તો ચાલો જોઈએ એકદમ ડેલિશિયસ એવો મેંગો આઈસ્ક્રીમની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા અવનવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધ લઈશું। તો દૂધ મેં અહીંયા 700 ml જેટલું લીધું છે। તમારે જે પ્રમાણેની ક્વોન્ટિટી બનાવી હોય એ પ્રમાણે તમે વધુ કે ઓછું લઈ શકો છો। અને એક નાની વાટકી જેટલું મિલ્ક પાવડર લઈશું। તો અહીંયા મિલ્ક પાવડર 3 ચમચી જેટલો મેં લીધો છે। 2 ટેબલસ્પૂન જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લઈશું। તો મેં અહીંયા કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લીધો છે। અને હવે આપણે એક વાટકી જેટલી ખાંડ લઈશું। તો તમારે જે પ્રમાણેની મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમે થોડી વધારે કે ઓછી લઈ શકો છો। અને હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તો લમ્સ ના રહે એ રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરવાનું છે। તો અહીંયા આ બધી વસ્તુ આપણે દૂધ ઠંડુ હોય એ વખતે જ આપણે આ બધી વસ્તુ ઉમેરવાની છે। તો અહીંયા કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે ગેસ ઓન કરીને એને કૂક થવા માટે મૂકીશું। તો આ બેટરને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કૂક થવા દઈશું અને ઉભરો આવે ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે। અને જ્યારે ગરમ કરીએ ત્યારે આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે, એટલે મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડર નીચે ચોંટે નહીં। અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે આ દૂધ ગરમ કરતા હોઈએ એ વખતે આપણે જાડા તળિયાવાળા વાસણમાં જ રાખવાનું છે, જેથી નીચે ચોંટે નહીં અને દૂધ દાઝે નહીં। અને આ રીતે આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે। તો જ્યાં સુધી દૂધ એકદમ ઘટ્ટ ન થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। અને હવે આમાં આપણે થોડું કેસર ઉમેરીશું, જેથી એકદમ સરસ એવો કલર આવશે। અને આ રીતે આપણે હલાવતા રહીશું। તો હવે અહીંયા આપણે ખાંડનું પ્રમાણ થોડું ઓછું લાગતું હતું, તો આપણે થોડી બીજી ખાંડ ઉમેરીશું। તો અહીંયા મેં બીજી અડધી વાટકી એટલે કે ટોટલ 1.5 વાટકી જેટલી ખાંડ આપણે અહીંયા ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા મેંગો આઈસ્ક્રીમ બનાવવાની છે। તો અહીંયા મેં 2 કેસર કેરી લીધી છે, તો એને આપણે છોલી દઈશું અને એને સમારી લેવાની છે। તો એક સાઈડ આપણે આ દૂધને ઉકળવા મૂક્યું છે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું। અને સાઈડમાં આપણે 2 મેંગો લીધી છે, એને આપણે સમારીને એના પીસ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ સારી રીતે ઘટ્ટ થવા લાગ્યું છે। અને બીજી બાજુ આપણે મેંગો પણ સમારી દીધી છે, એની છાલ છોલી દીધી છે અને મેંગોને આપણે પીસ કરી લઈશું। તો અહીંયા એકદમ સરસ રીતે દૂધ ઉકળી ગયું છે અને એને આપણે ફ્લેમ ઓફ કરીશું અને ઠંડુ થવા માટે મૂકીશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેંગોને સમારી લીધી છે। હવે આમાં આપણે ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી લઈશું। અને આપણે જે મિલ્ક પાવડરવાળું દૂધ ઉકાળ્યું હતું એ આપણે આમાં એડ કરી દઈશું। તો થોડું ઠંડુ થાય ત્યારે જ આપણે એડ કરવાનું છે। અને હવે આપણે આમાં બ્લેન્ડર
ફેરવી લઈશું તો એકદમ સરસ રીતે બધું ક્રશ થઈ જશે અને એકદમ મસ્ત રીતે મિક્સ પણ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એનો કલર પણ આવી ગયો છે અને એની થિકનેસ પણ એકદમ મસ્ત સારી એવી ઘટ્ટ થઈ ગઈ છે. તો અહીંયા આપણે આ બેટરને કુલ્ફીના મોલ્ડમાં લઈ લઈશું. અને એકદમ સરસ રીતે એરટાઈટ ઢક્કણ વાકી દઈશું. આને આપણે ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે રહેવા દઈશું. અને હવે જે બાકીનું બેટર વધ્યું હતું એને આપણે આઈસ્ક્રીમ માટે એક એરટાઈટ ડબ્બામાં આપણે મૂકી દઈશું. અને ઢાંકણ બંધ કરીને આપણે ફ્રીઝરમાં રાખીશું. તો આઈસ્ક્રીમના બેટરને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે 5 થી 6 કલાક માટે રાખીશું. અને કુલ્ફીને આપણે 8 થી 10 કલાક માટે રાખીશું. અને હવે આપણે 4 થી 5 કલાક પછી આ આઈસ્ક્રીમનું બેટરને કાઢીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ નથી થઈ. તો આ રીતે અધકચરી સેટ થાય ત્યારે આપણે આને બહાર કાઢવાની છે અને એને એકવાર ક્રશ કરી લેવાની છે, જેથી આપણે જે બરફ જામતો હોય આઈસ્ક્રીમમાં એ ન જામે અને એકદમ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ બનશે. તો ક્રશ કરવા માટે આપણે આ જે આઈસ્ક્રીમનું બેટર છે એને આપણે અલગ વાસણમાં લઈ લઈશું. અને બ્લેન્ડર ફેરવી દઈશું તો એકદમ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ બની જશે. અને પાછું એ જ એરટાઈટ કન્ટેનરમાં આપણે બધું એડ કરી દઈશું અને બંધ કરી દઈશું. અને ફ્રીઝરમાં સેટ થવા માટે 8 થી 10 કલાક માટે રાખીશું. અને ઉપરથી આપણે આ રીતે પિસ્તાને સમારી દઈશું અને ગાર્નિશિંગ કરી લઈશું. જો તમને પ્લેન રાખવું હોય તો તમે પ્લેન પણ રાખી શકો છો. અને હવે આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. સૌથી પહેલાં આપણે હવે કુલ્ફીને કાઢીશું. તો એક બાઉલ લઈશું અને એમાં થોડું પાણી એડ કરીશું અને આ રીતે કુલ્ફીને રાખીશું, એટલે કુલ્ફી ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. તો 1 થી 2 મિનિટ માટે જ આપણે પાણીમાં આ રીતે રાખવાની છે. અને આ રીતે આપણે બીજી પણ કુલ્ફી બહાર કાઢી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી કુલ્ફી બનીને રેડી છે. અને હવે આપણે મેંગો આઈસ્ક્રીમ પણ ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે. અને હવે આપણે આ આઈસ્ક્રીમ સર્વ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રીમી આઈસ્ક્રીમ રેડી છે. સો ફ્રેન્ડ્સ, ખૂબ જ ડેલિશિયસ એવો મેંગો આઈસ્ક્રીમ અને મેંગો કુલ્ફી રેડી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.